सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै स्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वर्णितफलकम् आत्मज्ञानमुद्दिश्य शमादि अंतरंग साधन विधान परस्य। तो उपनिषद में હવે પછી જે વાક્ય આવે છે શમાદિ અંતરંગ સાધન વિધાન પરસ્ય વાક્યસ્ય। હવે જે વાક્ય આવે છે સાધન વિધાન પરમ, એ સાધનનું વિધાન કરે છે, સાધનનો આદેશ કરે છે। કોના માટે? મુમુક્ષુ માટે। આત્મજ્ઞાન ઉદ્દેશ્ય, આત્મજ્ઞાનને ધ્યાનમાં રાખીને, એટલે કે જે આત્મજ્ઞાનની ઈચ્છા ધરાવે છે એવા મુમુક્ષુ જિજ્ઞાસુને ધ્યાનમાં રાખીને અથવા જિજ્ઞાસુના ધ્યેયને ધ્યાનમાં રાખીને કેવું આત્મજ્ઞાન છે? વર્ણિત ફલકમ, જેનું વર્ણન કરવામાં આવ્યું એવું ફળ ધરાવનારું આ જ્ઞાન। કૃતાકૃતે ન તપત એનમ, કે કરેલું ન કરેલું, સારું ખોટું, પાપ પુણ્ય, કોઈ કર્મ આ જ્ઞાની પુરુષને સંતપ્ત કરતા નથી, અર્થાત બધા પ્રકારના સંતાપથી મુક્ત થઈ જાય છે। દૃષ્ટાંત આપ્યું, કદાચ સંતાપ કરનારું બીજું કોઈ પણ કારણ શોધી શકીએ આપણે, તો એ પણ એનો પણ સમાવેશ કરી લેવાનો। ટૂંકમાં જ્ઞાની મહાપુરુષ બધા પ્રકારના સંતાપથી મુક્ત થાય છે। જે સંતાપ મૂળ તો અજ્ઞાનના પરિણામે જ છે, જે જ્ઞાન પછી દેહાત બુદ્ધિ જન્માવે છે। આ રીતે અહમ એટલે કે એક મર્યાદિત અહમપણાની લાગણી જન્માવે છે કે પોતે આદેહ ઇન્દ્રિય મન બુદ્ધિની ઉપાધિમાં મર્યાદિત છે, એટલો જ છે। અંતેથી એ ઉપાધિની બહારની જે વસ્તુ છે એ પોતાના કરતાં જુદી છે, હું એના કરતાં જુદો છું। આ પ્રકારનો જુદા આપણો ભેદભાવ અમારે ઉત્પન્ન થાય છે। જ્યાં ભેદભાવ ઉત્પન્ન ત્યાં તુલના થવાની, મનુષ્યમાં થવાની। ભગવાને મનુષ્યને જે પ્રકારનું મન આપ્યું છે એમાં મનુષ્ય સતત પોતાની જાત વિશે જજમેન્ટ કરતો હોય છે, નિર્ણય કરતો હોય છે। એ નિર્ણયને કારણે સુખી દુઃખી થતો હોય છે। કમનસીબે પોતાના વિશે નિર્ણય કરવા માટે એ અન્યને પાયો બનાવે છે કે અન્યની તુલનામાં હું કેવો છું। એ
એ પરથી ચડિયાતો છું, ઉતરતો છું, કેવો છું વગેરે એ પ્રકારનું પોતાના વિશે જજમેન્ટ કહો, નિર્ણય કહો, એવું સતત કરતું રહે છે મન. અને પ્રત્યેક નિર્ણય એક અથવા બીજી રીતે શોકનું, દુઃખનું, સંતાપનું કારણ છે. એટલે અહમ, જે અજ્ઞાન જન્મેલો અહમ છે એ બધા જ સંતાપનું કારણ છે. એવા અહમને કારણે ઘણા બધા દુર્ગુણોએ પણ આ મનની અંદર પેસારો કરીને, પગ પેસારો કરીને એમની સત્તા જમાવેલી છે. અને માટે કામ, ક્રોધ, લોભ આ બધા દુશ્મનો અંદર બરોબર રૂઢ થઈ ગયા છે. અને તેથી અજ્ઞાનની આ ઉપજ છે એ જેને અજ્ઞાનથી મુક્ત થવામાં અવરોધરૂપ છે. જ્ઞાનની કિંમત પણ જન્માવા દેતા નથી આ બધા આંતરિક શત્રુઓ. અને તેથી આંતરિક શત્રુઓથી મુક્ત થવું તો આત્મજ્ઞાન આડે રહેલું એક મોટો અવરોધ દૂર થાય. છેવટે અજ્ઞાન અવરોધ છે એની શંકા નથી, પણ અજ્ઞાન છેવટે પ્રગટ કેવી રીતે થાય છે? હું વિશેના અનેક ખ્યાલોમાં બધા ખ્યાલને સત્યતા આપવામાં આવે છે. મૂળ તો આ બધા આસુરી વૃત્તિઓને કારણે, રજોગુણ તમોગુણને કારણે. તો જેમ જેમ સત્વનો ઉદય થતો જાય તેમ તેમ આ સેલ્ફ જજમેન્ટ કહો એ ધીમે ધીમે બદલાતું જાય. નહીં નસ્તી આત્મના આત્માનમ. આ માણસ સતત પોતે પોતાનો જ સંહાર કરતો હોય છે, પોતાને ઈજા પહોંચાડતો હોય છે. એમ કરતો કરતો આ માણસ ધીમે ધીમે મુક્ત થતો જાય. કેવી પ્રક્રિયા છે? હું માનું છું કે દુનિયા મારા પર આક્રમણ કરી રહી છે, ઈજા પહોંચાડી રહી છે, પણ હું જ મારને ઈજા પહોંચાડું છું. પછી બળતામાં ઘી હોવે એ વાત સર દુનિયા. એટલે આત્મજ્ઞાન ઉદ્દેશ્ય, આત્મજ્ઞાન માટે આ રજોગુણ તમોગુણમાંથી જન્મેલી જે આસુરી કે રાક્ષસી વૃત્તિઓ છે એમાંથી મુક્ત થવાની એટલે જરૂર છે કે તો જ આપણને ધીરે ધીરે આત્મા જેવો છે તેવા તેના દર્શન થતા જાય. આ બધી રજોગુણ તમોગુણ જન્મેલી આસુરી રાક્ષસી વૃત્તિઓએ આત્માના સ્વરૂપનું જ આવરણ કરતી હોવાના કારણે આપણે આપણી એવા દર્શન થયા કરે છે. અને તે આપણે એવો નિર્ણય આપણા વિશે લઈને આપણી જાતને તિરસ્કારીએ છીએ. એટલે બુદ્ધિથી બધું સમજવું એ બરાબર છે, પણ મનને અનુભવ પણ થવો જોઈએ. મનને એવા આત્માનો અનુભવ થાય જેથી મનને પ્રસન્નતા થાય. તો જ પછી બુદ્ધિના નિર્ણયો થાય છે ને એ નિર્ણયોને પડકારી શકે. એટલે મનને આત્માના સ્વરૂપનો કંઈક અનુભવ તો કરાવવો પડે. તો જ મન પોતાની જાતનો તિરસ્કાર કરતું ઓછું થાય અને એ પ્રકારે સ્વસ્થ બને. તો પછી પોતાના દર્શન કરવા માટે, પોતાને સમજવા માટેની સ્વસ્થતા, એકાગ્રતા પ્રાપ્ત કરી શકે. વર્ણિત ફલકમ, તો આત્મનું ફળ કયું કયું? વર્ણિત ફલમ, વર્ણિતમ ફલમ યસ્ય તદ વર્ણિત ફલકમ.
કે બધા પ્રકારના શોકમાંથી મુક્તિ. આ પ્રકારે આત્મજ્ઞાનના ફળનું વર્ણન કરવામાં આવ્યું. અને તેથી બધા પ્રકારના સુખની પ્રાપ્તિ પણ સમજી જ લેવાનું. આ શોક છે એ જ આત્માના સ્વાભાવિક સુખની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. જેમ કે વાદળ સૂર્યની અભિવ્યક્તિમાં અવરોધરૂપ હોય. એટલે આપણે જ આપણા મનમાં પરિવર્તન લાવીશું તો આપણને જ આપણા વાસ્તવિક સ્વરૂપના ધીમે દર્શન થતા જશે. અંતો આપણે પગલે ને પગલે મુક્તિ પ્રાપ્ત કરતા જશું. પહેલા સ્તરની મુક્તિ છે આ આંતરિક શત્રુઓ રૂપી વૃત્તિમાંથી મુક્ત થવાની. અને પછી જ્ઞાનની મદદથી જ્યારે આ છેવટે કર્તૃત્વ ભોક્તૃત્વ અંતિમ ભ્રમ છે નિવૃત્તિ થાય ત્યારે આત્મજ્ઞાન સ્પષ્ટ બને. એટલે સમાધિ અંતરંગ સાધન વિધાન પરસ્ય. એટલે આત્મજ્ઞાનના ફળનું વર્ણન કર્યું શ્રુતિએ. હવે એવું ફળ પ્રદાન કરનાર આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ માટેના સાધનનું વર્ણન કરવું જોઈએ એવું શ્રુતિ માને છે. તસ્માદ ઇત્યાદે પશ્યતિ ઇતિ અંતસ્ય વાક્યસ્ય અર્થમાહ. તો પછીનું વાક્ય છે તસ્માદથી શરૂ થાય. એક અંશ લેવામાં આવ્યો પશ્યતિ ત્યાં સુધીનો. તો ચાલો પહેલી પાદમાં કહે છે તસ્માદ એવં વિત શાંતો દાંતો ઉપરતઃ તિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મન્યેવાત્માनं પશ્યતિ સર્વમાત્માनं પશ્યતિ ઇતિ માધ્યન્દિને શાંત ઇતિ અત્ર શ્રાંતઃ સમાહિતઃ इत्यत्र श्रद्धावित्तः इति च पठ्यते. સમાહિતના સ્થળ સ્થાને શ્રદ્ધાવિત્ત એ પ્રકારનો પાઠ માધ્યન્દિન શાખામાં છે. તેથી આ બંને પાઠને ભેગા કરી આપણને સમાધિ ષડક સંપત્તિ પ્રાપ્ત થાય. તસ્માત તે કારણથી એવંવિધ આ પ્રકારનું જ્ઞાન ધરાવનારે પરોક્ષ જ્ઞાન ધરાવનારે શાંત દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્ત સમાહિતો ભૂત્વા આ પ્રકારની આંતરિક દૈવી સંપત્તિ પ્રાપ્ત કરીને આત્મનીવ આત્માનમ પશ્ય. આ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય એટલે માણસ પોતાનું દર્શન કરે. આત્મનીવ આત્માનં પશ્યતિ. જેમ જેમ સંપત્તિ પ્રાપ્ત થતી જાય જેમ જેમ શુદ્ધિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ પોતાના વિષયનું પોતાનું દર્શન સ્પષ્ટ બનતું જાય. સર્વમાં આત્માનં પશ્યતિ. પછી તો છે કે સર્વમાં આત્માના દર્શન કરે. પછી તો ઉપનિષદના વાક્યોથી મનમાં નિશ્ચય આ બરોબર છે હું બ્રહ્મ જ છું. તો એ આત્માના દર્શનને સહિત જ્યારે ઉપનિષદના વાક્યનું શ્રવણ કરવામાં આવે કોહમ હું કોણ છું તત્વમસી. એટલા માટે આ
સાધનોને, એટલે કે આ પ્રકારની મનસ્થિતિને, સાધન એટલે જેને શુદ્ધાંતઃકરણ કહી શકાય એવી સ્થિતિને આત્મજ્ઞાનનું અંતરંગ સાધન કહેવામાં આવે. આત્મજ્ઞાનની ખૂબ નજીક. તો વાક્ય તસ્માથી શરૂ થાય છે, એટલે ગ્રંથકારે યસ્માત હજુ 1695 શ્લોકમાં કહ્યું, યસ્માત પૂર્વેપી વિદ્વાંસઃ પુણ્યપાપ વિવર્જિતાઃ ઈષણાત્રય નિર્મુક્તાઃ જાતા ભિક્ષાટને રતાઃ આત્મલોકેન સંપન્નાઃ પરિવ્રાજોચિતેન્દ્રિયાઃ. યસ્માત પૂર્વે વિદ્વાંસઃ, કારણ કે પહેલાંના વિદ્વાનો હતા, જ્ઞાની મહાપુરુષો હતા, કે પરોક્ષ જ્ઞાન ધરાવનાર ને વિદ્વાન કહો. ચાલો, એવંવિધ આ પ્રકારે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને કે આ આત્મજ્ઞાનથી આવું થાય, આવું ફળ છે એ જાણીને અશનાયા પિપાસે શોકમોહમ જરા મૃત્યુ મત્યેતિ ઇતિ વિજ્ઞાય, કે આત્મા ભૂખ, તરસ, જરા મૃત્યુ, શોક, મોહ બધાથી મુક્ત છું, એ મારું સ્વરૂપ છે, એ પ્રકારે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને તો તમારે એ જ બનવું છે, એ જ મારું ધ્યેય છે. તો પછી અપરોક્ષ જ્ઞાન છે એ બહુ સ્પષ્ટ ધ્યેય બને. તો પછી એના માટેને સાધન છે એનું અનુષ્ઠાન થાય. પુત્રૈષણાયાસ વિત્તૈષણાયાસ લોકૈષણાયાસ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. પુત્રૈષણા, વિત્તૈષણા, મુક્તૈષણા. હું જ્યારે આ પ્રકારે ભૂખ, તરસ, જરા મૃત્યુ, શોકની મુક્ત જ છું, તો એ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરવાની નથી, નહીં, એ તો પ્રાપ્ત જ છે, હું છું જ. તો બધી એષણા કે ઈચ્છાઓની પાછળ આ મુક્તિ પ્રાપ્ત કરવાની જ એષણા હોય છે. એ પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, પુત્રૈષણા, વિત્તૈષણા એ લોકૈષણાના સાધન છે. લોકૈષણા પૂરી કરવાના, અનાત્મલોકની પ્રાપ્તિના સાધન છે. તો જ્યારે આ પ્રકારનો વિવેક થાય કે આ મારું સ્વરૂપ છે, પરોક્ષ જ્ઞાન, તો એષણાત્રય નિર્મુક્તાઃ. તો એ એષણાત્રયને કોઈ સ્થાન રહેતું નથી. હવે વિવેક જ્યારે મારામાં જન્મે કે આ જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ, જેનું પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું, એ તો નિત્ય પ્રાપ્ત છે, મારું સ્વરૂપ જ છે. તો ત્યાં પછી કોઈ પ્રયત્નની આવશ્યકતા નહીં, કર્મની આવશ્યકતા ના હોય તો કર્મના સાધનની આવશ્યકતા નથી. એટલે એષણાત્રય નિર્મુક્તા, એષણા મુક્ત થાય કે આ વિવેકના પરિણામે એષણા છે, તો એના સાધનની પણ કોઈ આવશ્યકતા નથી. એષણાને સંતોષવાનું સાધન કર્મ છે. તો કર્મની આવશ્યકતા ભાઈ ગૃહસ્થ આશ્રમ કર્મનું સાધન છે, એની પણ આવશ્યકતા નથી. ભિક્ષાટને રતાઃ. તો હવે આ ઈચ્છા પૂરી કરવા માટેનું યોગ્ય જીવન રીતિ કેવી છે? ભિક્ષાટનમ, એની યોગ્ય જીવન રીતિ છે. ભિક્ષાટન એટલે ભીખ માગવી, એના પર ધારણ કે ભાર દેવા હોય, એને ભાર દેવાની જરૂર નથી. એનો અર્થ એ થયો કે આત્મચિંતન કરવું, આત્મવિચાર કરવો. ગૃહસ્થાશ્રમ વગેરે અવસ્થાની જે અનેક પ્રકારના અવસ્થાના કર્તવ્ય બધા જે છે, એ અનેક પ્રકારની માગણી
આપણા મન પર મૂકતા હોય છે અને તેથી અનેક વસ્તુ કરવી પડે, ફરજ છે. તો હવે એ ફરજ ના રહી હોય તો એનું સાધનની પણ જરૂર નથી. એટલે ભિક્ષાટન તો માત્ર રૂપ જ છે. ભિક્ષાટનોપલક્ષિતમ પારિવ્રાજ્યમ. ભિક્ષાટન એટલે પરિવ્રાજકો બન્યા, રખડતા થયા. કોઈ ઘરમાં આવે એમની આસક્તિ નથી, અહમ ભાવ નથી. એ કહેવાનો ભાવ જ છે. રખડવું એનું પ્રયોજન નથી. હવે એને કોઈ ઘરની અંદર અહમ ભાવ મમ ભાવ નથી, મમ ભાવ નથી. જીવનની કોઈ અવસ્થા માટે અહમ ભાવ નથી, માટે બધા પ્રકારના કર્તવ્યથી મુક્ત છે. એ આ ભિક્ષાટન ઉપલક્ષિતમ પારિવ્રાજ્યમ સંન્યાસમ કૃતવંત. યસ્માત, કારણ કે પૂર્વના વિદ્વાનોએ આ પ્રકારના વિવેકના પરિણામે, શું વિવેક છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એ વિવેક છે. શેની પ્રાપ્તિ છે? તો કે સુખની પ્રાપ્તિ. એ પ્રાપ્ત જેવી કેમ ભાષે છે? આ દુઃખના વાદળને કારણે. અને તો જેમ જેમ આ આંતરિક સંપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ આ દુઃખનું, શોકનું, સંતાપનું વાદળ હટતું જ જાય. એ વાદળને મહત્પણે હટાવવું એ પહેલી સાધના છે. એના માટે આ સાધનનું વિધાન કરવામાં આવે, આદેશ કરવામાં આવે. પછી માત્ર ફિનિશિંગ ટચ. એટલે ટ્રાન્ઝિસ્ટર પર મોટા નોબથી આપણને સ્ટેશન સંભળાતું થાય ને, પછી ફાઇન ટ્યુનિંગ કરવાનું હોય. સંન્યાસમ કૃતવંત. સંન્યાસ બંનેનું સાધન છે. શ્રવણનું પણ સાધન છે, આત્મવિચારનું પણ સાધન છે, અને આત્મજ્ઞાન નિષ્ઠાનું પણ સાધન છે. તો તસ્માત, એટલે હવે આ વાક્ય આપણું તસ્માતથી શરૂ થાય છે, એનું યસ્માત સમજાવવામાં આવ્યું. એટલે હવે 1699 શ્લોકમાં કહે છે, તસ્માદ યજ્ઞાદિભિઃ ક્ષીણ પાતક શુદ્ધમાનસઃ આત્મેચ્છુઃ પ્રવ્રજેદેવં ગુણો ભૂત્વા સદા મુનિઃ. કારણ કે પૂર્વના વિદ્વાનોએ, મુમુક્ષુએ આ પ્રકારે કર્યું હતું કે બધા પ્રકાર, એટલે કે પુણ્ય કર્મના પરિણામે, નિષ્કામ કર્મના પરિણામે અંતઃકરણ શુદ્ધિ થવાને કારણે બધા પ્રકારની ઈર્ષાથી મુક્ત થયા. અને તેથી કર્મની જરૂરિયાતથી મુક્ત થયા. એટલે કર્મના સાધનની જરૂરિયાતથી મુક્ત થયા. આમ સાધન સહિત બધા કર્મનો ત્યાગ કરીને ભિક્ષાટન ઉપલક્ષિત છે આત્મવિચારમાં રત થયા. તસ્માદ યજ્ઞાદિભિઃ ક્ષીણપાતક શુદ્ધમાનસઃ. આગળ કયું વાક્ય હતું? તમે એદમ વેદાનુવચનેન બ્રાહ્મણઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞાદિભિઃ ક્ષીણપાતક. આ યજ્ઞ, દાન, તપશ્ચર્યા સાધન છે ને માટે, વિવિધિશા માટે, જ્ઞાનની ઈચ્છા જાગૃત કરવા માટે. ક્યારે થાય? ક્ષીણપાતક શુદ્ધ માનસ. જેમ જેમ આ પાતક ક્ષીણ થાય તેમ તેમ માનસ શુદ્ધ થાય. ક્ષીણપાતક
ક્ષીણા પાતકા યસ્ય, જેના બધા પાપ ક્ષીણ થઈ ગયા છે એવો બહુવ્રીહી સમાસ. શુદ્ધ માનસ, શુદ્ધ માનસમ યસ્ય સ, વળી બહુ જેનું માનસ શુદ્ધ થયું છે. એના પાતકનું વિશેષણ નથી ને માનસનું વિશેષણ નથી, બહુવ્રીહી સમાસ હોય છે. આત્મેચ્છુ, તેથી વિવિધિશંતિ, એ જે વાક્ય એનો અહીંયા અનુવાદ કરવામાં આવ્યો કે આ પ્રકારે યજ્ઞાદિભિ ક્ષીણપાતક શુદ્ધ માનસ આત્મેચ્છુ, વેદાનો વચન યજ્ઞ દાન તપશ્ચર્યાથી જેનું પાતક આ નિષ્કામ ભાવે કરવાથી જેનું પાપ કર્મ ક્ષીણ થયું છે, જેનું માનસ શુદ્ધ થયું છે, જેમાં આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી છે. આત્મેચ્છુ યસ્માત પૂર્વેપી વિદ્વાંસ, અને ક્ષીણપાતકત્વેન શુદ્ધ માનસ આત્મેચ્છુ આત્મજ્ઞાન સંપત્તિ કામ. આત્માની ઈચ્છા જન્મી એટલે કે આત્મજ્ઞાનરૂપી સંપત્તિની ઈચ્છા જેને જન્મી. આત્મજ્ઞાન સંપત્તિ કામ. સૌથી મોટી સંપત્તિ કઈ છે? આત્મજ્ઞાન. એના પુત્રેષણા વિત્તેષણા બધી સંપત્તિઓ જ બતાવે છે. જ્યાં એમની કામના છે ત્યાં સુધી આત્મજ્ઞાનની મહત્તા સમજાય નથી ત્યાં સુધી. પણ અંતઃકરણ શુદ્ધ થાય એટલે આત્મજ્ઞાનની મહત્તા સમજાય. તો આત્મજ્ઞાન સંપત્તિ કામ, આત્મજ્ઞાન રૂપી સંપત્તિની કામના જેનામાં જન્મી છે. કામના તો છે જ. પુત્રેષણા વિત્તેષણા લોકેષણા એ બધી કામનાઓ પરિવર્તન આવીને એ બધી કામનાઓ આત્મજ્ઞાન રૂપી સંપત્તિ, સંપત્તિની કામના તો ખરી પણ સંપત્તિનો પ્રકાર બદલાઈ ગયો. આત્મજ્ઞાન રૂપી સંપત્તિની કામના જન્મી. તસ્માદ યજ્ઞાદિભિ ક્ષીણપાતક શુદ્ધ માનસ આત્મેચ્છુ એવં ગુણો ભૂત્વા. એવં ગુણ, એવં ગુણ યસ્ય સ, જેના આ પ્રકારના ગુણો છે એવં ગુણ, આ પ્રકારના ગુણવાળો બનીને. એટલે શું? વક્ષ્યમાણ સમાધિ ગુણ સંપન્ન કહ્યું નથી આપણને. એવં કયા પ્રકારના ગુણ? આ પ્રકારના ગુણવાળો બનીને. કયા પ્રકારના? વક્ષ્યમાણ ગુણ સંપન્ન. પછી જે કહેવામાં આવશે એ એક ગુણવાળો બનીને, એવું છે. આમ આ પ્રકારના તો હંમેશા જે ચાલુ ચર્ચા હોય પ્રકૃતિ એ જ એનો નિર્દેશ થતો હોય. તો એમના મનમાં પેલું છે ને એટલા માટે હજી જે કહેવાના છે એને જાણે કહી દીધું ના હોય એ પ્રકાર એવમ ગુણ. આ પ્રકાર એટલે હવે પછી કહેવામાં આવનાર ગુણ ધરાવનાર. વક્ષ્યમાણ સમાધિ ગુણ સંપન્ન સન પ્રવ્રજેરિતિ એવમ ગુણો ભૂત્વા સદા મુનિ. પ્રવ્રજેત એ મુનિ બન્યો. હવે ફ્રોમ કર્મી ઇઝ બીકમ મુનિ. આ પ્રકારનું આંતરિક પરિવર્તન થયું ને મનમાં. એટલે આપોઆપ જ મન જે કર્મી હતું, સતત કર્મ કરવા તત્પર હતું, એ જ મન હવે કયા પ્રકારની મનમાં ઈચ્છાઓ છે એ પ્રકારે મનનો સ્વભાવ હોય. એટલે પુત્રેષણા વિત્તેષણા વગેરેને કારણે મન હંમેશા કર્મ કરવાના મોડમાં હતું, એ ગિયરમાં હતું. બદલાઈ ગયો. અંતેથી હવે
મુનિ બનીને વક્ષ્યમાણ ગુણ એટલે હવે જે કહેવાના ગુણો છે એ ગુણ ધરાવનાર માટે મુનિ શબ્દ વાપરે. આ સાધક મુનિ બને છે, મનનશીલ બને છે. એટલે આ સદગુણોના પરિણામે ધીમે ધીમે આ મન છે મનનશીલ બનતું જાય, એનો રસ બદલાઈ જાય, એને આમાંથી રસ મળતો થાય. મુનિ પ્રવ્રજે, તેણે હવે બધાનો ત્યાગ કરવો જોઈએ, સંન્યાસી બનવું જોઈએ. સંન્યાસી એટલે જેનો એક જ એજન્ડા છે, જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન નિષ્ઠા. એટલે આ પ્રકારની ભૂમિકા તસ્માત એવં વિત્ત આટલું સમજાવ્યું. શાંત દાંત ઉપરત તિતિક્ષુ, હવે સમજાવશે. તો ટીકાકાર કહે છે તત્ર શમદમૌ પૂર્વોત્તરાધાભ્યામ અભિનયતિ. શાંત દાંત, શાંત શમસંપન્ન, દાંત દમસંપન્ન. શમ ધરાવનારને શાંત કયો, દમ ધરાવનારને દાંત કયો. તો પહેલાં એ સદગુણો સમજાવે છે. શમદમૌ પૂર્વોત્તરાર્ધાભ્યામ, પછીના શ્લોકના પૂર્વાર્ધથી શમ અને ઉત્તરાર્ધથી દમ સમજાવે છે. અભિનયથી એ શમ કેવો હોય, દમ કેવો હોય એ અભિનય શબ્દોમાં વર્ણન કરે છે. વ્યાખ્યા નથી કરતા, પરંતુ એનું શબ્દમાં વર્ણન કરે છે મનસાઈથી. તો હવે 1697 શ્લોકમાં કહે છે મનસા વિષયાન સર્વાન પરિત્યજ્યાર્ભકોપમઃ દશેન્દ્રિયાણિ સંયમ્ય દુર્દાંતાનિવ વાજિનઃ. તો પૂર્વાર્ધમાં શમ સમજાવે છે, ઉત્તરાર્ધમાં દમ સમજાવે છે. મનસા વિષયા પરિત્યજ્ય અર્ભક ઉપમઃ. અર્ભક એટલે બાળક, બાલવત જાણે કે બાળક. રાગાદિરાહિત્યમ સમમ ઇન્દ્રિયનિરોધમ ચ કુર્યાત. એટલે બાળકની ઉપમા આપવામાં આવી કે એમાં સમદમ બહુ સ્વાભાવિક છે, હજી મોટું થયું નથી ને એટલા માટે. એ બધી અંદરની વસ્તુ બહાર નથી આવી. બધું બહુ બહારથી શાંત લાગે ને બાળકમાં. કોઈ નિર્દોષ છે ને, અને કશું ઈચ્છતું નથી, આ ખાવું ને પેલું ખાવું કશું નથી એનામાં. અર્ભક કહ્યું. નવજાત શિશુ કહેવાય, અથવા તો જેને આપણે ઇન્ફન્ટ કહીએ. એ બાળક મસ્ત હોય છે, પ્રસન્ન હોય છે, કોઈ કારણ વગર જ. બસ એટલે સમજાવવા માટે આ પ્રકારનો અભિનય કર્યો કે શમ અને દમ હોય તો કેવું થાય. બાલવત અર્ભકોપમમ, અર્ભકોપમઃ, અર્ભક સમાન. મનસા વિષયાન સર્વાન પરિત્યજ્ય. આ બાળકના મનમાં કોઈ પ્રકારના વિષયની ઈચ્છા નથી. એટલે અભિનય કર્યો એટલે કે એકવાર ચિત્ર આપણી સમક્ષ, શબ્દ ચિત્ર રજૂ કર્યું. જેથી એને ધ્યાનમાં રાખીને આપણે આપણી જાતને ઘડી શકીએ. એવું શાસ્ત્રમાં કહ્યું છે, બાઇબલમાં પણ, કે આપણે વળી પાછા જવાનું છે આપણા જીવનમાં, વળી બાળક બનવાનું છે. બાલિશ નથી બનવાનું, પણ બાલવત બનવાનું છે. બાલિશ એક વસ્તુ છે
બાલવત બીજી વસ્તુ છે. અર્થાત એટલી નિર્દોષતા પ્રાપ્ત કરવાની છે. તો ભગવાનના દર્શન અધિકારી પણ એવું તો બાઇબલમાં કહે, મનસા સર્વાન વિષયાન પરિત્યજ્ય. તો એ બાળકને તો કોઈ વિષયની ઈચ્છા જન્મી જ નથી, મળે નિર્દોષ છે. તો આપણે એ પ્રકારની સ્થિતિ જન્માવવાની સાધના. લોકો એમ માને છે કે આપણે બાળકને બગાડી દઈએ. સ્વામીજી, મા બાપ બાળકોને બગાડ્યા છે, નહીં તો બાળક જન્મ નિર્દોષ જ હતું ને આપણે એને દોષિત બનાવ્યું ને. તો કે ના, હશે આપણો પણ અંદર કંઈ ને કંઈ હશે ભાગ, પણ મૂળ તો બધા દોષની સંભાવના લઈને બાળક જન્મ્યું છે. એટલે કઈ સંભાવના છે એ દરેક બાળક જુદી જુદી હોય ને. કોઈક સાત્વિક પણ હોય, રાજસ હોય, તામસ હોય, બધા મિશ્રણ હોય. કશું ના કરો તો પણ બાળકના એ લક્ષણો ધીમે ધીમે પ્રગટ થવાના છે. જેમ જેમ એના મગજનો વિકાસ થશે તેમ તેમ આ બધી વસ્તુઓને વ્યક્ત થવા માટેનું સાધન તૈયાર થશે. એટલે આપણે એને એવું કર્યું માનવાની જરૂર નથી. પૂર્વ સંસ્કાર લઈને આવ્યો છે. પણ ચાલો અત્યારે કેવું છે, નિર્દોષ છે, પ્રસન્ન છે. બાલવત રાગાદિ રાહિત્યમ શમમ. તો રાગ દ્વેષથી રાહિત્ય જેને કહેવાય એ જ અવસ્થાને શમ કહેવામાં આવ્યું. શમ એટલે મનની શાંતિ. શાંતિ ક્યારે હોય? કઈ વસ્તુ અશાંત કરે મનને? રાગ અને દ્વેષ. તો શાંતિ એટલે રાગ દ્વેષ રાહિત્યમ. અને બીજી વસ્તુ છે, જગતના વિષયો છે એને આકર્ષણ કરે છે, અને એ રીતે મારી ઇન્દ્રિયો ખેંચી જાય છે. ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતે પ્રસભમ મનઃ. આ વિષયો માટેનું જે આકર્ષણ ભરેલું છે ને, એ આકર્ષણ બળપૂર્વક મારા મનને બહાર લઈને વિષયોમાં ફેંકે છે. બાળકને એ નથી, ગમે તેને મૂકો ને એની સામે. આઈસ્ક્રીમ મૂકો, શ્રીખંડ મૂકો, ચોકલેટ મૂકો, વર્ષ પછીની વાત જુદી. અત્યારે કંઈ એમાં કોઈ પ્રકારનો પ્રલોભન કે તૃષ્ણા જન્મતી જ નથી. અને એટલા માટે એની ઇન્દ્રિયો આમ પકડી લે, પછી કરશે. જરા મોટું નહીં, પછી બહેનના હાથમાં જૂટવી લે, બધું કરશે, પછી તો થશે. અત્યાર સુધી કેવું છે, જીતેન્દ્રિય છે. જીતેન્દ્રિયત્વના ની પણ ઉપમા માટે કે દૃષ્ટાંત માટે આ બાળકનું દૃષ્ટાંત આપે. ઇન્દ્રિય નિરોધાત્મક દમમ ચોકરિયા. એ પ્રકારનું ચિત્ર મનમાં રાખો કે એવું બાળક અનેક પ્રકારના વિષયોની મધ્યમાં હોય. જે તો સંગદોષા. આ સંગમાં જે સંગના દોષ છે એથી મુક્ત. સંગનો દોષ છે એટલે કે જે વસ્તુના સંગમાં આવો આપોઆપ એનાથી પ્રભાવિત થઈ જતો હોય છે મન. તરત મનમાં કોઈ આવેગ જન્મે, આકર્ષણ જન્મે કે ભાઈ તિરસ્કાર કશુંક જન્મે. આ બાળક જો કશાત એને મનમાં કંઈ જન્મતું નથી. અને તેથી એ કશું પકડી લે અને ખાઈ, એ કશું થતું જ નથી. ગમે તેવી વસ્તુ, ગમે પ્રલોભન કરનારી વસ્તુની મધ્યમાં હોય તો પણ કોઈ પ્રલોભન જન્મતું જ નથી. એટલે આ પ્રકારે ઇન્દ્રિય નિરોધાત્મકમ દશેન્દ્રિયાણી સંયમે દુર્દાંતાન એવા વાજન. ઇન્દ્રિય પેલા ઘોડા જેવી છે. કેવા ઘોડા? એ કાબુની બહાર હોય એવા દુર્દાંત. દાંત દમન એટલે હવે નિરોધમાં હોય, દમન કરવામાં આવ્યું છે એમના પર. દુર્દાંત ટૂંકમાં જે આપણા નિયંત્રણની બહાર છે, નિરંકુશ. ઇન્દ્રિયો હવે નિરંકુશ ઘોડાઓ જેવી છે. એમને સંયમ્યા, એના પર સંયમ કરીને ત્યાં આપણે આપણી સંકલ્પ શક્તિ વાપરવી પડે. ત્યાં દમ એટલે જુલમ કરવો પડે.
દમન કરો એટલે જુલમ કરવો. મનને જોઈએ છે ને ન લેવા દેવું. પણ જુલમ ના કહેવાય, એને નિયંત્રણ કહેવાય કે સંયમ કહેવાય જ્યારે એની પાછળ વિવેક હોય, એનું મૂલ્ય મારામાં હોય. ત્યારે કશું નથી મળતું અને માટે હું નથી ખાતો એ કે નથી કરતો એ જુદી વાત છે ને મને આપતા નથી કંઈક એવું હોય ને તેથી મારે કોઈ મારા પર નિયંત્રણ રાખવું પડે એ જુદી વાત છે. પણ છે છતાં મારામાં ઈચ્છા જન્મે તો આપણે નિયંત્રણ કરી શકું છું. આમ આની પણ આવશ્યકતા છે. સતત મનને રાગ દ્વેષથી મુક્ત કરીને મનને શાંત કરવાની આવશ્યકતા છે પ્રતિપક્ષ ભાવના દ્વારા. અને ઘણીવાર મનના આવેગો એવા પ્રબળ હોય છે કે સમજાવટથી મન માને નહીં. ના હું તો ખાઈશ, ના હું તો ગાઈશ. એને ભાન નથી કે કેવા ફટકા પડવાના છે, ડફણા પડવાના છે. અને તેને રોકવું, એવી રીતે મનને સંકલ્પપૂર્વક રોકવું એનું નામ દમન. જે સંકલ્પની પાછળ મૂલ્ય છે, વિવેક છે, દમન નથી. ભલે દમન નામ આપવામાં આવ્યું, દમન એટલે દમન કરવું. એટલા માટે આ વસ્તુનો વિરોધ કરવામાં આવે કે આ દમન તે કંઈ મૂલ્ય હોતું હશે એ તો તમારા મનને વિકૃત બનાવી નાખે. મનની તમે સ્વાભાવિક ઈચ્છાઓને નિયંત્રણ કરો, દબાવી દો તો મને વિકૃતિ જન્મે. વાત સાચી જ છે. જો વિવેક ન હોય તો વિકૃતિ જન્મે, વિવેક હોય તો ન જન્મે. કે લોકો એટલું બધું શરીરને તાકાતવાળો બનાવવા માટે કેટલો પરિશ્રમ કરતા હોય છે. કોને કરવો હોય? આ ટાયરો આમ કૂદાય ને પેલા કૂદાય, મને શું શું બધું કરે છે ને કેટલું જોર કરવું પડે. સૌને વહેલા આવીને ધડાધડ પછી મન પર નિયંત્રણ છે. એને કારણે કેટલો પરિશ્રમ થાય, તમે કેટલો થાકી જાઓ સખત, કોઈ દુઃખ નથી. કારણ કે ઈચ્છાપૂર્વક કરવામાં આવે છે. ચાલો એટલે દમન. પછી ટીકા કહે છે એટલે સમાધિનામ પૂર્વપૂર્વસ્ય ઉત્તરોત્તરમ પ્રતિ હેતુત્વાત ક્રમેણ ઉપન્યાસ. તો આ ક્રમમાં જ કેમ કહેવામાં આવ્યું? શાંતો દાંત ઉપરસ્થિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા સમાહિતો ભૂત્વા. આ પ્રકારે ક્રમ કેમ કહેવામાં આવ્યો? પૂર્વપૂર્વસ્ય ઉત્તરોત્તર પ્રતિ હેતુત્વાદ. જે આગળનું છે પછીના માટેનું કારણ બને છે, ભૂમિકા બને છે. સમ હોય તો દમ આવે, દમ હોય તો ઉપરથી આવે, ઉપરથી હોય તો તિતિક્ષા આવે, તિતિક્ષા આવે તો સમાધાન આવે વગેરે. એટલા માટે આ ક્રમ કહેવામાં આવે. એટલે એનો અર્થ નહીં કે પેલું થાય પછી જો બીજું કહ્યું નથી. દરેક નૈવેદ્યનું પોષક પણ છે જ. અંતેથી બધાનું અનુષ્ઠાન કરવાનું હોય. અને છતાંય પણ એમ સામાન્ય સમજ છે એવી કે ભાઈ તિતિક્ષા હોય તો સમાધાનની સંભાવના વધારે છે. એ રીતે પછી આગળ કહે છે શાંત દાંત ઉપરત. ઉપરતી ધરાવનારને ઉપરત કહેવામાં આવ્યો. ઉપરતી યસ્ય સહ ઉપરત. ઉપ અને રતિ. રતિ એટલે રમણ કરવું, કશાક માટે આકર્ષણ હોવું, વિષયો માટે આકર્ષણ હોવું. જ્યાં રતિ હોય, આકર્ષણ હોય એટલે માનસિક રીતે મન ચિંતન કર્યા કરે. ક્રીડા એટલે બહારથી એ ક્રીડા કરે, રમતગમત કરે અને આનંદ લે. રતિ એટલે માનસિક રીતે ચિંતન કરીને આનંદ લે. એ કરતા બહારથી હવે આપણે મનને એવા આનંદ ના લેવા દઈએ તો મન એવા પોતાના પેલા વિષયોનું ચિંતન કરીને એવો એક આનંદ લે ખરું, સૂક્ષ્મ આનંદ લે કે વિકૃત આનંદ પણ લે. એ પણ ન હોવું જોઈએ. એટલે સંતોષાતિશય રૂપામ ઉપરતિમ. ઉપરતિને અહીંયા વ્યાખ્યા કરી
સંતોષ અતિશય રૂપામ, અતિશય સંતોષ જેનું રૂપ છે. મનમાં અતિશય સંતોષ હોય, મનની અવસ્થાને ઉપરથી કહેવામાં આવે. કઈ વસ્તુ મનને બહિર્મુખ બનાવે છે? આંતરિક અસંતોષ છે ને એ મનને બહિર્મુખ બનાવે. આંતરિક અસંતોષ હોય તો સંતોષની શોધમાં મન ક્યાંક જવાનું છે, અથવા તો એવાનું ચિંતન કરવાનું છે અને એ રીતે કોઈક સંતોષ માનસિક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. સંતોષ અતિશય રૂપામ ઉપરતિમ, અત્યંત સંતોષ અંદર જેમ જન્મતો જાય તેમ તેમ મન ઉપરત થઈ જાય, શાંત થઈ જાય, નિવૃત્ત થઈ જાય, અંતર્મુખ બની જાય. અહીં ઉપરતીને આ પ્રકારે સમજાવે, સંતોષ અતિશય રૂપામ ઉપરતિમ. તો સંતોષ કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે 1698 શ્લોકમાં. યથોપપન્ન લાભેન વર્તયેત સ્વકલેવરમ હર્ષમ ન લાભતો ગચ્છેત વિષાદમ નાપ્યલાભતઃ. યથા ઉપપન્ન લાભેન, યથોપન્નમ અનાયાસ આગતમ, અનાયાસેન આગતમ. જે વસ્તુ પોતાના પ્રયત્ન વગર સામેથી ચાલીને આવે છે, આ પેલા ભિક્ષુ માટે કહેવામાં આવે છે. એટલે ભિક્ષુ પણ જઈને માગણી નથી કરતો કે મને પેલી વસ્તુ આપો. પ્રારબ્ધથી જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો. સ્વાદવન યાચતા વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતા. તો ભિક્ષુ માટે કહેવામાં આવ્યું કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો, વિધિવશાત ઈશ્વરની ઈચ્છાથી જે પ્રાપ્ત થાય સંતોષ માનો. એટલે એ કહેવાય યથોપન્ન લાભેન. જે લાભ યથા ઉપપન્ન સ્વયં ઉપપન્ન થયો છે. અનાયાસમ, અનાયાસ આગતમ, અનાયાસેન આગતમ. કોઈ પ્રકારના આયાસ વગર, પ્રયત્ન વગર આગતમ, જે સ્વયં આવેલું છે. વર્તયેત સ્વકલેવરમ, એનાથી પોતાના કલેવરને, દેહને સંતુષ્ટ રાખવો જોઈએ. એટલે સંતોષની વ્યાખ્યા કરી. અસંતોષ કોને કહેવાય? જે છે એનાથી સંતોષ ન હોય, અથવા ભિક્ષુના કિસ્સામાં જે આવે છે એને સંતોષ નથી. એ મનની શાંતિને વિક્ષિપ્ત કરનારું જે સ્વાભાવિક છે. હવે એવું છે ને, ભિક્ષુ માટે કશી વસ્તુ એના કાબૂમાં નથી. ભિક્ષુ કોને કહેવાય? જેણે પોતાની જાતને ઈશ્વરને સોંપી દીધી છે. એટલા માટે એ ઈશ્વરને શરણાગત છે. ઈશ્વર જે આપે એનો પ્રસન્નતાથી સ્વીકાર કરો. અઘરી વસ્તુ છે પણ એવી જાતનું મૂલ્ય છે. યથોપન્ન લાભેન સ્વકલેવરમ વર્તયેત. જે આવે એથી કલેવરમ શરીર, તો પોતાના શરીરનો વર્તયેત નિર્વાહ કરે. ટૂંકમાં અહીં અંદરની જ વાત કરવામાં મુખ્ય, એટલે કે આ ભિક્ષુને ઉદ્દેશને કહેવામાં આવે એટલા માટે. પણ એ સિવાય જે જીવન જીવતું હોય બધાને લાગુ પડે, આપણે બધાને લાગુ પડે. ભિક્ષા સિવાયની અનેક વસ્તુઓની આપણને જરૂરિયાત હોય છે. એ દરેકની માગણી પણ હોય છે, મનની અંદર હોય. અને જો આપણી ઈચ્છા પણ તો અસંતોષ પણ હોય. અને તેથી અહીં તો માત્ર ભોજન વિશે કહેવામાં આવ્યું કે ભિક્ષા વિશે કહેવામાં આવ્યું, પણ દરેક વસ્તુ, જરૂરિયાતની દરેક વસ્તુ માટે કહેવામાં આવે.
કે અનાયાસ એટલે કે ઈશ્વર ઈચ્છાથી અથવા તો ઓછામાં ઓછા આયાસથી પ્રાપ્ત થાય. ઘણીવાર અનાયાસે કશું થાય જ નહીં. તમે પશ્ચિમમાં રહ્યા તો આયાસ કરવો જ પડે, એટલે કશું થાય નહીં તમારાથી. એ ઘરમાં કંઈક તો તમારે રાંધવું પડે, કંઈક ખાવું પડે, લાવવું પડે, બધું કરવું પડે. અહીંયા કરવું પડે, ત્યાં કરવું પડે વધારે. એ દૃષ્ટિએ તમે જે પ્રકારનું જીવન જીવો છો એની કેટલીક જરૂરિયાતો હોય છે, ના નથી પાડતા. એટલે કે હજી એવું ભિક્ષાટન સંન્યાસનું જીવન નથી. અંતો પછી જીવન અનેક વસ્તુ પર આધારિત હોય પણ ખરું. એ બધી વસ્તુઓની અંદર પણ બને એટલો અનાસંતોષ માનવો. એ પ્રકારનું મૂલ્ય હોય, સંતોષ નામનું મૂલ્ય હોય. હા, એવું ખરું. પછી કહ્યું ભાઈ કે કલેવરમ વર્તયેત વગેરે વગેરે. તમારા કલેવર જે છે એનો નિર્વાહ કરવો. ક્ષુધ વ્યાધિશ્ચ ચિકિત્સતા. ક્ષુધા અને વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ. ક્ષુધારૂપ વ્યાધિની કે ક્ષુધા અને વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ એવું પણ કહ્યું ખરું. ક્ષુધાની ચિકિત્સા કરવી જોઈએ ત્યાં ભિક્ષૌષધમ પૂજ્યતામ. ભિક્ષારૂપી ઔષધ અથવા તો ભોજનરૂપી ઔષધ જોઈએ. વ્યાધિશ્ચ ચિકિત્સા, અને જેમાં વ્યાધિ હોય એની ચિકિત્સા કરવી જોઈએ એવું કહેવામાં આવ્યું. એટલે એની પણ ઉપેક્ષા ન કરે, કારણ કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. આ ધર્મનું આદ્ય સાધન તો શરીર છે, માટે એટલા પૂરતી શરીરની દરકાર કરવી જોઈએ. આપણે જ નક્કી કરવાનું હોય, પણ છેવટે સંતોષ એક મૂલ્ય છે. અને પૂર્ણ સંતોષ એટલે પૂર્ણ ઉપરમ એવું કહેવામાં આવે. અહીંયા એ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. એટલે સંતોષ કોને કહેવાય? હર્ષમ ન લાભતો ગચ્છેદ વિષાદમ નાપ્ય લાભતઃ. લાભતઃ હર્ષમ ન ગચ્છેદ. લાભને કારણે હર્ષિત ના થઈ જવું. હર્ષ એટલે વળી પાછી આપણી લાગણી બહાર જતી રહી. આપણે એવી લાગણીનો અંદર ઉછાળો આવે કે પછી આપણા કાબુની બહાર જતો રહ્યો. વિષાદ એટલે એવી વિષાદ, એ ભાઈ બંને આ કાબુની બહારની સ્થિતિ બતાવે છે. હર્ષ અને વિષાદ બંને બતાવે છે કે આ મન આપણા કાબુમાં નથી, કશીક વસ્તુના કાબુમાં છે. કશુંક મળ્યું, ના મળ્યું, કેટલું મળ્યું, કેટલું વગેરે વસ્તુઓ અમારા નિર્ણય કરે કે મારામાં હર્ષ છે કે શોક છે. એટલે પહેલાં તો આપણા મનની આ પ્રકારની વૃત્તિ છે ને એનું નિરીક્ષણ કરવાનું છે. કશું કરતાં પહેલાં મનને સમજવાનું છે કે આ વસ્તુ આપણે લાગુ પડે છે અને આપણે કેટલી માત્રામાં એનો અમલ કરી શકીએ છીએ વગેરે વગેરે. પણ એક મૂલ્ય છે કે અસંતોષ વસ્તુ છે એ મારા મનને વિક્ષિપ્ત કરે છે, બહિર્મુખ બનાવે છે, અંતર્મુખતામાં અવરોધરૂપ કરે છે. આથી સંતોષ એક મૂલ્ય છે. એટલે લાભ અને વિષાદથી મુક્તિનું નામ સંતોષ કહેવામાં આવ્યો. હર્ષ વિષાદથી મુક્તિ મળે. ચાલો, એટલે આ બધા મૂલ્ય આપણે સમજવાના છે અને આપણા સંદર્ભમાં એનો શું અર્થ થાય એ સમજવાનું છે અને અમલ કરવાની આપણામાં કેટલી શક્તિ છે વગેરે જોવાનું છે. દરેક મૂલ્યની મર્યાદાઓ સમજવાની. આપણી પોતે મૂલ્યની કોઈ મર્યાદા નથી. મારી મર્યાદા છે કેટલું સાચું બોલું, મારી મર્યાદા છે કેટલો સંતોષ રાખવું. સંતોષની કોઈ મર્યાદા નથી, સત્યની કોઈ મર્યાદા નથી. આપણી મર્યાદા છે. પણ આપણી મર્યાદાનો પણ આદર કરીએ આપણે, એને પછી એવું ધ્યેય રાખીએ કે ધીમે ધીમે મર્યાદાથી મુક્ત થતા રહીએ. ચાલો, એટલે આ પ્રકારે ઉપરતી કહેવામાં આવી. હવે તિતિક્ષા. શાંતો દાંત ઉપરત તિતિક્ષુ.
તિતિક્ષા યસ્ય સ અસ્ય સ તિતિક્ષુ. તિતિક્ષા ધરાવનારને તિતિક્ષુ કહેવામાં આવે. આમાં આ ગ્રંથકારે તિતિક્ષામ ક્ષમારૂપમ અભિનયતિ. આ ક્ષમાને તિતિક્ષા કહે છે. સહનમ સર્વદુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વેલાપરહિતમ સ્તા તિતિક્ષા નિગદ્યતે. એવી વ્યાખ્યા કરાવી વિવેક ચૂડામણીમાં. સહનમ તિતિક્ષા કોને કહેવાય? બધા દુઃખ સહન કરવા. એ જ સહનમ દુઃખાનામ તિતિક્ષા. પણ જોડે જોડે શરતો પણ કહી કે સહન કરતી વખતે અપ્રતિકારપૂર્વકમ, મનમાં પ્રતિકારની વૃત્તિ ના જન્મવી જોઈએ. દુઃખ આવ્યું અને પ્રતિકારની એક વૃત્તિ છે ને એ તરત જન્મે. અંતેથી પ્રતિકાર કરીને દુઃખને દૂર કરવા ઈચ્છે તો કે એવો પ્રતિકારથી મુક્ત રહો. તો શું થશે? ચિંતા ભવિષ્યમાં પડી. પાછું હવે ભવિષ્યમાં શું થશે? પાછું દુઃખ આવશે. ભવિષ્યની ચિંતા. વિલાપ, ભૂતકાળનો વિલાપ. અરે રે કેટલું સહન કરવું પડ્યું, કેવું થયું, શું થયું. આમ જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે વર્તમાનમાં પ્રતિકાર થતો હોય છે. ભૂતકાળના સ્મરણને કારણે વિલાપ થતો હોય છે અને ભવિષ્યની ચિંતા થતી હોય છે. ભવિષ્યની અનિશ્ચિતતાને કારણે ચિંતા, ભૂતકાળના અનુભવોને કારણે દુઃખદ અનુભવોને કારણે વિલાપ અને વર્તમાનમાં દુઃખ સહન કરવાની તૈયારીઓને કારણે પ્રતિકાર. એટલે બહુ ઉત્તમ વ્યાખ્યા આપી હતા. તો અહીં એની સરળતા અહીંથી વધારે અઘરી વ્યાખ્યા છે. ક્ષમારૂપામ અભિનયથી. અહીંયા ક્ષમાને તિતિક્ષા કહેવામાં આવી. ક્ષમા એટલે માફ કરવું અથવા ક્ષમા કોને કહેવાય એની બધી 10 શ્લોકમાં તિતિક્ષાનું વર્ણન બહુ લાંબુ કરે છે. 10 શ્લોકમાં કરે છે. દશભિ. તો ચાલો પછીનો શ્લોક વાંચીએ. કર્મણા મનસા વાચા પીડાં ભૂતૈઃ કૃતામપી દેહેન્દ્રિયમનસ્વેષઃ જાનન કોપમ ચ ન વ્રજેત. ભૂતૈઃ પીડામ કૃતામપી. એમાં ભૂત છે ને એ કર્તૃ છે. ભૂતૈઃ પીડામ કૃતામપી. ભૂતો વડે એ બે જીવો વડે અને મુખ્યતઃ મનુષ્ય વડે. કૂતરા બિલાડા ભસે આ તે બધું કરે એને દુઃખ થતું હોય છે કે કળી જાય. બાકી સામાન્ય રીતે મનુષ્ય જ આપણા દુઃખનું મુખ્ય કારણ હોય છે. ગરોળી બરોળી બને, મચ્છર બને, મંકોડા બને, ના નહીં. પણ મુખ્યત્વે આપણી લાગણી દુભાવનાર તો મનુષ્ય જ હોય. બીજા બધા દુઃખનું કારણ બને શારીરિક પીડા દ્વારા. પણ મનુષ્ય છે શારીરિક પીડા તો ઠીક, પણ માનસિક પીડા દ્વારા બીજા મનુષ્યો આપણે મુખ્યત્વે આપણા દુઃખનું કારણ બને. અને બીજા મનુષ્યો આપણને કેવી રીતે પીડા પહોંચાડે? કર્મણા મનસા વાચા. એવું કંઈક કરે કે તો બોડી લેંગ્વેજ દ્વારા, કશા કર્મ દ્વારા આપણે દુઃખ પહોંચાડે. કંઈક અપમાન કરે, લાગણી દુભાવે, એવું કર્મ દ્વારા કરે. ઈજાએ કરે, કર્મ દ્વારા શારીરિક ઈજા પણ પહોંચાડે. અથવા માત્ર બોડી લેંગ્વેજ દ્વારા પણ ઘણી બધી વસ્તુઓ પહોંચાડવામાં આવતી હોય એવું કર્મ. અન્ય લોકો શક્ય છે કે કર્મ દ્વારા આપણને દુઃખ પહોંચાડે. કર્મણા મનસા, મન વડે પહોંચાડે.
મનમાં આપણા વિશે ઈરાદાપૂર્વક એ પ્રકારના ભાવ સેવે કે આપણે કેમ દુઃખ થાય, દ્વેષને કારણે. આ બધું અન્ય આપણા પ્રત્યે દ્વેષ કરે છે ને એ બધી થતું હોય છે. આપણે આપણા મનને જોઈએ તો આપણે પોતે પણ બીજા વિષય કરતા જોઈએ છીએ. આપણે કશું કરીએ જેથી આ મનમાં એક જ્યારે લાગણી જન્મી આપણને કંઈક થયું છે તેથી એનો કેવી રીતે બદલો લેવો, તો કોઈ ગમતું નથી મળે કેમ એને દુઃખી કરવું, આવી વૃત્તિઓ હોય તો એવા કર્મ કરીએ. વાચા એવા શબ્દો બોલીએ, અન્યને દુઃખ પહોંચાડીએ, એ ઈરાદાપૂર્વક થતું હોય છે. ભૂલથી થઈ જાય તોય થવું ના જોઈએ, પણ ઈરાદાપૂર્વક થતું હોય છે. મનસા કોઈને ખબર ના પડે, મનમાં એ પ્રકારના વિચારો ચાલતા હોય જે પછી વાણીમાં પ્રગટ થાય, પછી કર્મમાં પ્રગટ થાય છે. બેટે આમ વાણીમાં પ્રગટ ક્યારે થાય? મનમાં જ્યારે એ પ્રકારની વૃત્તિ હોય ત્યારે. કર્મમાં ક્યારે પ્રગટ થાય? મનમાં વૃત્તિ હોય ત્યારે. એટલે કર્મ અને વાણી દ્વારા ઈજા પહોંચાડવામાં આવે અને બીજાની વાત છોડો, આપણે આપણા મનનું નિરીક્ષણ કરીએ તો આ બધી સમજ પડી જશે. મનમાં રાગ દ્વેષ હોય ને એટલે આવી વસ્તુઓ જન્મે. બીજાના સુખ જોઈને હું દુઃખી થયું, બીજાનું દુઃખ જોઈને સુખી થયું, એવું થાય. તો બીજું દુઃખી કેમ થાય એનો પ્રયત્ન થાય, પછી ના થાય તો મનમાં તો શાપ આપો. એટલે અથવા બોલાઈ જાય વસ્તુ મનમાં કામ, એટલે વાણીથી કર્મથી. ભૂતૈ પીડામ કૃતામ આપી, એટલે બીજા ભૂતો છે એમાં બીજા આવી જાય અને તે લાઉડ સ્પીકરો વાગતા હોય, કૂતરા ભસતા હોય, બધું થતું હોય, એ બધી વસ્તુઓ પણ આ શબ્દો વડે બધા પીડા થતી હોય તો આવી પીડા જ્યારે થાય છે. દેહેન્દ્રિય મનસ્તુ એષ જાનન કોપમ ચ ન વ્રજેદ. પીડા મમ દેહાદિશુ વર્તતે ન મત સ્વરૂપે. ત્યાં બહુ મોટી વાત કરી દીધી એકદમ જ. પારમાર્થિક એનો ઉકેલ કયો. બધી પીડા કયા સ્તરે છે? મારા શરીરના સ્તરે છે કે પછી મનના સ્તરે છે? બે સ્તરે પીડા હોય. દેહ ઇન્દ્રિય મનસ્સુ, ઇન્દ્રિયનો પણ સમાવેશ થયો. આ પીડા દેહમાં છે એટલે ઇન્દ્રિયમાં દેહને ઇન્દ્રિયો કે જુદા નથી, ભલે ઇન્દ્રિય જુદો કરવામાં આવ્યા પણ ઇન્દ્રિયોને દેહ કરતાં જુદી કરી શકાય નહીં. એ કાનમાં દુખે તો ક્યાં દુખે? ઇન્દ્રિયો દુખ્યું કહેવાય. ચાલો, પગમાં દુખ્યું ને, હાથમાં દુખ્યું ને, કાનમાં દુખ્યું ને, આંખમાં દુખ્યું ને, બધું એવું કશું ના હોય ત્યારે પછી કમરમાં દુખે ને દેહની પીડા કહેવાય. ચાલો, આ પીડા ક્યાં છે? દેહમાં છે, ઇન્દ્રિયમાં છે કે છેવડે મનમાં છે. એવો આત્મનાત્મ વિવેકથી એ ટૂંકમાં એમાં છે, મારામાં નથી. ન મત સ્વરૂપે એથી જાનન. આ બધી પીડાઓ આત્મામાં નથી. એ પ્રકારે જાણ ન કુપ્યે, એ પ્રકારે તરત આપણું ધ્યાન એ છે અનાત્મામાંથી આત્મામાં આવી રીતે કેન્દ્રિત કરીને મનમાં જે કોપ છે એ શાંત કરવો. એ રીતે અહીંયા બતાવવામાં આવી. આપણે આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।